તો આ છોકરાઓનું શું સદન? તો ત્યારે કહે છે જે પણ હોય તે, પણ મારું મન ઉઠી ગયું છે, હવે મારે સંન્યાસ લઈ લેવો છે. ત્યારે પત્ની બહુ સમજાવે પણ માનતો નથી. પછી પત્ની કહે છે જેવી તમારી મરજી, તમે જે કાર્ય કરે તેમાં હું સહયોગ આપું છું, તમને એમાં સુખ મળતું હોય તો જાઓ તમે. પત્નીને જવાની રજા આપી દે છે. પત્નીની રજા લઈને ગુરુના આશ્રમમાં આવી જાય અને પછી ગુરુદેવને કહે છે કે પ્રવચનમાં આ બધા શબ્દો મેં સાંભળ્યા, મારામાં વૈરાગ જાગી ગયો અને આ પરિવારની ઝંઝટથી હવે મારે છૂટી ગયો છું. કોઈ પણ પ્રકારનું મારે કોઈ પણ જગ્યા પર પ્રેમ લાગણી કશે નથી અને એમાંથી મુક્ત થઈને આવ્યો છો, મને ભગવાન સાથે મળાવી દો. તો ત્યારે પેલા ગુરુ કહે છે કે વાત તારી તો બરાબર છે, પણ ભગવાનને મળવા માટે તું પાત્ર છે કે નહીં એ તો મારે જોવું પડે. હવે તમારે કંઈ જોવાની જરૂર નથી, હું બધું છોડીને આવ્યો છું. હવે મારો પ્રેમ ફક્ત ભગવાન પૂરતો છે, મને ભગવાન સાથે જોડી દો. તો ત્યારે ગુરુ કહે છે કે તને કોઈ પણ લાગણી નથી? ના, કોઈ પર પણ લાગણી નથી. તારા મા બાપ ઉપરની લાગણી પતી ગઈ છે. તો તારી પત્ની ઉપર કોઈ પ્રેમ નથી. તો તું જે અહીંયા આવ્યો છે તે પત્નીએ તને પ્રેમથી આવવા દીધો? હા, પત્નીએ મને પ્રેમથી આવવા દીધો. કઈ રીતે પ્રેમથી આવવા દીધો? તો પત્નીએ મને છેલ્લે એવું કીધું કે કંઈ વાંધો નહીં, તમને જેમાં મન તમારું લાગતું હોય તો તમારી ખુશી ખાતર ભલે તમે જાઓ, મને કોઈ વાંધો નથી. એમ કરીને પત્ની મને રજા આપી. એટલે પત્નીની રજા લઈને જ આવ્યો છો ને પ્રેમપૂર્વક એણે મને જવા દીધો છે. હવે મને સંન્યાસ આપી દો. તો ત્યારે ગુરુ કહે છે કે ખરેખર જોવા જાય ને તો સંન્યાસની અધિકારી તારી પત્ની છે, તું નથી. એમ તો કેમ? સંન્યાસની અધિકારી તારી પત્ની એટલા માટે છે કે તારી પત્ની તને પ્રેમ કરે છે, માટે એ પ્રેમને લઈને એણે ત્યાગ કર્યો છે. તું તારા કોઈ પરિવારને પ્રેમ કરતો નથી, માટે તું ત્યાગ કરીને આવ્યો છે. એટલે આ અધ્યાત્મનો જે માર્ગ છે તે કર્તવ્યનો માર્ગ છે. અધ્યાત્મનો જે માર્ગ છે તે ધર્મનો માર્ગ છે. જો તને તારા પરિવાર જોડે જ પ્રેમ ન હોય, તને જો તારા કર્તવ્ય જોડે પ્રેમ ન હોય, તો એટલું યાદ રાખજે, તને ભગવાન જોડે પણ પ્રેમ લાગી શકે એમ નથી. માટે તારા કરતાં તારી પત્ની મહાન છે. તારી પત્નીએ પ્રેમ માટે તારો ત્યાગ કરી દીધો છે, તારા પ્રેમ માટે તને ત્યાગ કર્યો છે. માટે ઘરે જા, પરિવારની સેવા કર અને ફરી પાછું આવજો. તો આ દ્રષ્ટાંત એટલા માટે જ આપું છું કે અધ્યાત્મ હોય, ધર્મ હોય, સંન્યાસ હોય, આ કોઈ પણ વ્યવસ્થા હોય, જ્યાં સુધી આપણે આપણા પરિવારને પ્રેમ કરતા નથી ત્યાં સુધી આવી કોઈ પણ પ્રક્રિયામાં આપણે જઈએ એ પ્રક્રિયા આપણી ભગવાન સ્વીકાર કરતો નથી. અને આપણે જોયું છે કે સંત તુકારામ એ પરિવારને લઈને ચાલ્યા છે અને પરમાત્માની પ્રાપ્તિ કરી છે. નરસિંહ મહેતા પરિવારના પ્રસંગોને પાર પાડ્યા છે ને ભગવાનની પ્રાપ્તિ કરી છે. મીરાબાઈ હતા તે મીરાબાઈ પણ પોતાના રાજમહેલમાં રહેતા હતા, પોતાના કર્તવ્યો કરતા હતા ને અને ભગવાનની પ્રાપ્તિ કરી છે. અને યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાન એ જ ભક્તનો ભાર વેઠે છે કે જે ભક્ત પોતાના પરિવારનો ભાર વેઠતો હોય. તો અધ્યાત્મ અને ધર્મ એ સંસારને મહત્વ આપે છે. જે વ્યક્તિ પોતાના પરિવારમાં જ પ્રેમ કરીને ભગવાનના દર્શન કરે એવો વ્યક્તિ જ અંતે પરમાત્માને પ્રેમ કરી શકે છે. માટે ગુરુનું માર્ગદર્શન હંમેશા દરેકને માટે એક જ હોય છે કે ભગવાનની ભક્તિ અવશ્ય કરવી, ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત કરવી, તમારો જે અધ્યાત્મ અને ધર્મ છે તેને અવશ્ય બજાવવો, પણ સાથે સાથે પોતાના પરિવારને પ્રેમ કરતાં કરતાં પોતાના પરિવારના કર્તવ્યો જ્યારે આપણે બજાવીએ છીએ ત્યારે જ પરમેશ્વર આપણને પોતાનું સાનિધ્ય આપે છે. અને એ જ પ્રમાણે આજે છેલ્લા 60 વર્ષથી નવનાથ ધામની ગુરુ ગાદી જોડે જેટલા પણ ભક્તો જોડાયેલા છે, આ બધા જ ભક્તો પોતાના પરિવારના પણ કર્તવ્ય કરે છે અને પોતાના ધર્મના પણ કર્તવ્ય કરતા જાય છે. અને એટલા માટે જ આજે જો હું આવ્યો છું, આ મનીષભાઈ જોડે આધ્યાત્મિક અને ધાર્મિક તો સંબંધ છે, પણ હું કીધું તે પ્રમાણે મારો એમની જોડેનો આ પારિવારિક સંબંધ છે. અને પારિવારિક સંબંધ છે એટલે પરિવારની દ્રષ્ટિએ હું મનથી આશીર્વાદ આપું છું કે જે પણ આ લગ્ન છે એ લગ્ન સફળ થાય. એમના જીવનમાં મનીષભાઈ, અર્પિતભાઈના જીવનમાં એમને ભરપૂર પ્રગતિ પ્રાપ્ત થાય, ભગવાન એમના પર કૃપા કરે અને એવી જ સંતતિ એમને પ્રાપ્ત થાય કે જે સંતતિ પરિવારનું નામ રોશન કરે. તો આજનો આ જે પ્રસંગ છે તે ભરપૂર આનંદપૂર્વક જાય. આ પ્રસંગની અંદર તમામ કાર્યો વ્યવસ્થિત સચવાઈ જાય. જોગ, લગ્ન, વાર, તિથિ અનુકૂલા
જોગ, લગ્ન, વાર, તિથિ અનુકૂળ રાખીને જે આ પ્રસંગ કરવામાં આવ્યો છે એ પ્રસંગ સંપૂર્ણપણે ભગવાનની કૃપાથી સફળ થાય. અને એવું કહેવાય છે કે તદેવ લગ્નમ સુવિવંત દેવમ તારાબલમ ચંદ્રબલમ તદેવમ વિદ્યાબલમ દેવબલમ તદેવમ લક્ષ્મીપતે તે યુગ સ્મરામી. કે આપણા જીવનમાં આપણું ભાગ્ય આપણને અનુકૂળ હોય, ચંદ્રમાં નક્ષત્ર ગ્રહ આપણને અનુકૂળ હોય, ભગવાનની કૃપા આપણને અનુકૂળ હોય, પરિવારનો સહયોગ આપણને અનુકૂળ હોય, પણ કાર્ય ત્યારે જ સફળ થાય છે કે જ્યારે આપણા કાર્યની અંદર ગુરુ કૃપાની અનુકૂળતા પ્રાપ્ત થાય. અને એ ગુરુ કૃપાની અનુકૂળતા એમને પ્રાપ્ત થાય એટલા માટે જ આજે એમના પરિવારને આશીર્વાદ આપવા માટે હું પધાર્યો છું. અને જ્યાં ગુરુ કૃપા હોય ત્યાં એટલું યાદ રાખવું કે આગળ કોઈ પણ પ્રકારના વિઘ્નો કોઈ કાર્યની અંદર આવતા નથી. બસ સંપૂર્ણ સમર્પણથી આ જોવું, આપણો જે ધર્મ છે એ ધર્મની પ્રમાણેની જ પ્રણાલી તરફ આગળ વધવું. જેટલા પણ આપણા પ્રસંગો છે એ પ્રસંગ ધાર્મિક રીતે, પારિવારિક રીતે અને સમાજની સંમતિથી થતા હોય એ પ્રમાણે જ કરવા. કારણ કે કોઈને કોઈ જગ્યા ઉપર ધર્મ એ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. આજે ઘણી જગ્યા આપણે જોઈએ ને કે મંડપની અંદર વિધિ વિધાન થતા હોય તો બામણને કે ભાઈ ચાલની જલ્દી જલ્દી પૂરું કરી નાખની. એમ કેમ જલ્દી જલ્દી પૂરું? હજુ અમારે એમ કે બીજું બધું બહુ કામ કરવાનું છે, તું આવી રીતના જ મંત્ર જાપ કર્યા કરે તો અમે બીજું ક્યારે કરશું? 500 રૂપિયા વધારે લઈ લે પણ જલ્દી પૂરું કરે. પછી ઘણી બધા રીત રસમો છે જે લુપ્ત થતા ચાલ્યા છે. લગ્ન પહેલાં જે કુંડલીના યોગ જોવાના હોય એ પણ હવે આજે આપણે જોતા નથી. ફટાફટ જેમ ભાવે તેમ આપણે બધું કરી નાખીએ છીએ. પણ બને જેટલું જે પણ કંઈ આધ્યાત્મિક પ્રસંગ હોય તે ધાર્મિક રીતે અને આધ્યાત્મિક રીતે જે રીતે નક્કી થતા હોય એ સાંસ્કૃતિક રીતે જ એને કરવા જોઈએ. જ્યારે એ રીતે થાય ત્યારે જ આપણા કોઈ પણ કાર્યો એ સફળ થાય છે. પણ આજની જે પરિસ્થિતિ, જે લગ્નોની પરિસ્થિતિ જે બદલાતી જાય છે તે આપણે યુટ્યુબ ઉપર પણ જોઈએ છીએ કે આખું કલ્ચર આપણું જતું ગયું અને એની જગ્યા પર બીજું કલ્ચર આવતું ગયું. બધા આવે ને T20 મેચ રમવાની વાત કરે. પેલા આવે જેને તેને મળવાનો હોય તે મળે, ચાંદલો નાખે અને પછી નીકળી જાય. પણ ખરેખર લગ્ન પ્રસંગ એવો છે કે લગ્ન તો લગ્નની રીતે થતા જ હોય છે, પણ જ્યારે સગા સંબંધી આવે અને પાછળ ખાલી આપણી ઊભા રહે ત્યારે આપણે માનસિક રીતે એમ થાય છે અમે એકલા નથી, અમારી જોડે બધા છે. એટલે લગ્નમાં ચાંદલાનું મહત્ત્વ નથી. લગ્નની અંદર જે મહત્ત્વ છે આશ્વાસનનું મહત્ત્વ છે કે તમે ચિંતા નહીં કરતા, અમે તમારા પ્રસંગમાં આવી ગયા છે. આટલું જો તમે કોઈને કહી દેતા હોય તો માણસને શાંતિ થઈ જાય. પણ બસ બધાને T20 મેચ રમવાની છે. ફટાફટ આવવાનું, એક દિવસમાં 5 લગ્ન એટેન્ડ કરવાના, પાછું જોઈ લે કાં સારું બનાવેલું છે ત્યાં જમી લેવાનું અને ધડાધડ આવીને નીકળી જવાનું. પણ આ બધી પદ્ધતિમાંથી હવે આપણે બહાર આવીએ. ચાંદલાનું મહત્ત્વ નથી, તમે ગિફ્ટ આપો એનું મહત્ત્વ નથી. મહત્ત્વ ફક્ત તમારી હાજરીનું છે, તમારા આશ્વાસનનું છે. અને એવી જ હાજરી અને એવા આશ્વાસનથી પીઠબળ જો આપણી સંસ્કૃતિ, આપણો સમાજ બધા જો એકબીજાને આપતા રહીએ તો હું માનું છું કે સનાતન ધર્મનું સંગઠન જેટલું મજબૂત છે એટલું બીજા કોઈ ધર્મનું સંગઠન મજબૂત નથી. માટે એકબીજાને સહયોગ આપીએ, એકબીજાને આશ્વાસન આપીએ, પણ આપણી સંસ્કૃતિમાં રહીએ. એક વખત એવું બન્યું કે છોકરાવાળા છોકરીને જોવા ગયા બંનેને જ્યોતિષ જોઈ કાઢ્યા, પેલી ગુણ કેટલા મળે તે જોવાઈ ગયું. હવે છોકરાને છોકરીના બંનેના ગુણ 36 મળતા હતા એટલે બધા ખુશ થઈ ગયા કે બંનેના એમ કે 36 ગુણ મળે છે, હવે બીજું કોઈ મિલાપ કરવા જેવો રહેતો નથી. તો હવે આ લગ્ન ફાઇનલ થઈ જવા જોઈએ. હવે છોકરાવાળા જોવા ગયેલા, છોકરી પણ આવેલી ત્યાં, છોકરીના ઘરે જોવા ગયેલા. 36 ગુણ મળે છે, હવે બીજું કોઈ જોવા જેવું નથી. એટલે છોકરાના જે પિતા હતા ને તે ઊભા થઈને નીકળવા માંડ્યા. એને ખબર નહીં હું અંધો પડી ગયો તો ચાલતી જ પકડી લીધી. એટલે કંઈ કેમ તમે જતા રહો છો, ઊભા તો રહો. ના એમ કે આ લગ્ન નહીં બેસે. એમ કેમ નહીં બેસે? ના નહીં બેસે એમ કે 36 ગુણ મળે છે. તો કે 36 ગુણ મળે તો સારું ને, એમ ગુણ જ મળી જાય તો બીજું જોવાનું શું? 36 ગુણ મળે એટલે હવે લગ્ન લગાવી જ દેવાનું. ના 36 ગુણ મળે ને એટલે જ મારે લગ્ન નથી કરવા. એમ કેમ? મારો પહેલેથી જ બહુલ હતો ને આ બી આવવાની હરકત થઈ જવાનું તો અમારું શું થવાનું? પેલો પહેલેથી જ આવો હતો અને આના પણ 36 ગુણ મને એટલે આ બી આવી જવાની, તો અમે ક્યાં જવાના પછી? એટલે 2-4 ગુણ ઓછા હતા તો કરતે.
એટલે આવી પદ્ધતિઓ, આવી વિચારધારાઓ જ્યારે આપણી અંદર આવી જાય ત્યારે આપણે સમજવું કે કશે ને કશે આપણે કંઈક ચૂકી રહ્યા છે. જે પણ કંઈ ગુણ જોવાની પદ્ધત છે એની પાછળ પણ વિજ્ઞાન છે, ગોત્ર જોવાની પદ્ધત છે એની પાછળ પણ વિજ્ઞાન છે, જોગ લગ્ન વાર તિથિ અનુકૂળ આ બધું જોવું અને મુહૂર્ત કાઢવું એની પાછળનું પણ વિજ્ઞાન છે, લગ્નના જેટલા મંત્રો બોલાય છે એની પાછળનું પણ વિજ્ઞાન છે, 7 ફેરા ફરાય છે એની પાછળ પણ વિજ્ઞાન છે. અને આ બધું વિજ્ઞાન જે ધર્મમાં સમાયેલું છે તે આપણો સત્ય સનાતન હિન્દુ ધર્મ છે. માટે દરેક કાર્યની અંદર આશીર્વાદ આપવા એ પણ એક વિજ્ઞાન છે કે ગુરુના આશીર્વાદ મળે, સાધુ સંતોના આશીર્વાદ મળે એટલે તમારા જે પણ કોઈ મંગલ કાર્યો હોય તે નિર્વિઘ્ને પૂરા થઈ જાય છે. તો બસ આ જ રીતે અર્પિતભાઈના લગ્ન પ્રસંગે હું અંતરથી એમને આશીર્વાદ આપું છું કે કુર્યાત સદા મંગલમ શુભ મંગલમ શુભ લગ્નમ સાવધાન, કે તમારા જીવનમાં મંગલ થાવ, શુભ લગ્ન થાવ અને સાવધાન. સાવધાનનો અર્થ એમ નથી કે હવે અહીંયાથી હાચવીને ચાલવાનું. એમ કીધું દાદાએ કે શુભ લગ્નમ સાવધાન એટલે પછી હવે મારે કેમ ચાલવું. સાવધાન એટલે જાગૃત રહેવાનું છે, પોતાના પરિવારની સેવા કરવાની છે, સમાજની સેવા કરવાની છે અને નવી શક્તિ જોડે દરેક કાર્યને, ધાર્મિક કાર્યને, પારિવારિક કાર્યને આગળ વધારવાના છે. તો કુર્યાત સદા મંગલમ ભરપૂર અંતરથી એમને હું આશીર્વાદ આપું છું અને ફરી મનથી ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે આ અમારો જ પરિવાર છે તો મનીષભાઈના પરિવારને ભરપૂર આશીર્વાદ. તમારા લગ્નના કાર્યોની શરૂઆત તો થઈ ગઈ છે, હવે કાલથી લગભગ પેણો છે ને, કાલે બસ પેણો જોરદાર રાખો. તમારો પેણો જોરદાર એટલે લગ્ન પછી જોરદાર જ થઈ જતા હોય. તો પેણામાં જોરદાર નાચો કૂદો, ભક્તિભાવ આજે થઈ ગયા, કાલથી બરાબર નાચકૂદ ચાલુ કરો અને વાતે ગાતે એની જાન લઈ જાઓ અને શાંતિથી લગ્ન પસાર થાય એટલે ગુરુ દરબારમાં આવીને ગુરુદેવની આરતી કરો અને આગલા જીવન માટે ફરી પાછા આશીર્વાદ પ્રાપ્ત કરો. તો ફરી ગુરુદેવના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણોદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચાલો મામા, અમારી પૂર્ણાવતી કરાવી દો. તમારો પેલો નેપકિન આ તારી ઓળખ છે. તું કોઈ દિવસ ઇલેક્શનમાં ઊભો રહે ને તો રૂમાલ નિશાન રાખજે. તો મામાએ જ્યારે મેં આને જોયો ને તો મને એવું લાગ્યું કે બામણ છે કે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત સદગુરુદેવ કી જય. પરમ પૂજ્ય શ્રી સાને દાદા તથા છોટે દાદા, જય જય મચ્છંદ સમાજ, જય જય ચંડિકા. આજથી મારા લગ્નમાં 22/5/2003ના દાદા પધારેલા હતા ને આજે પૂરા 22 વર્ષ થાય છે. 22 તારીખને 22 વર્ષે દાદા પાછા મસર ગામે પધાર્યા છે ને દાદાએ કીધું મામા વિજય હવે અમે 2 મામા ભણે નવનાથ આશ્રમમાં જતા એટલે મામા તરીકે ભણા હું મામા થતા એટલે દાદાએ પછી મામાનું નામ પાડ્યું એટલે આજે નવનાથ આશ્રમમાં બધા મામા તરીકે જ અમને ઓળખે છે. ને મારું જીવનમાં 2012માં હું રાનવેરીથી આવતો હતો જેન લઈને, તેવી ખતરનાક પલટી મારાવેલી કે હું બચી જ નહીં શકું. પણ ખબર નહીં આજે હું દાદાનાથી હું લીલા લહેરમાં છું. આજે જે કંઈ મારી ઉપર વસી છે એવી તો બધી ઘણા મારા જીવનમાં પરચા છે. બસ એટલું વિનું છે. અરે એવું નહીં, આટલું થોડું હજુ બોલવું પડે. પેલો કિસ્સો કે નહીં, એકવાર એ મને કહેવા આવ્યો કે દાદા તમને કંઈ ખબર પડી ગઈ? તો કહું મામી પડી ગઈ એમ કે. મેં કહું મામી કાં પડી? તો એમ કે છાપરા ઉપર ચડેલી ત્યાંથી પડી ગઈ. મેં કહું છાપરા પર જોવા કોને જોવા ચડી? તો એમ કે તો મને જ જોવા ચડી છે પણ પડી ગઈ. તે તો કિસ્સો કીધો જ નહીં, મામી પડી ગઈ. શરદ પૂનમનો દિવસ હતો એટલે હું દૂધનો પ્રોગ્રામ આવ્યો અમારે નવનાથ આશ્રમમાં. એટલે હું મારી મેરે નાહી ગયેલો, મામીથી હવે એવું નહીં ઉઠું એટલે હું નાહી ગયો. એટલે પછી મારા કામમાં હું તો પોરો આવી ગયો. પછી મારા મિત્ર એક નરેન્દ્રભાઈ કરીને સુરત હતા, તેની હાથે વાત ફોન કરી મામીએ, ત્યારે પટી ગયું. પછી એ લોકો 10 જ મિનિટમાં
આ બનાવ બની ગયો. મેં તો હવાના આવીને જોઈ રહી છું કે શું થયું. મામી ચાના એ આપણે પ્રસાદ ધરાવીએ એટલે પ્રસાદ માટે એ લોકો ગયેલા હતા. એટલે પત્રો મામી પતરા પર ઉઠા, પતરા લઈને નીચે જ આવી ગયા. હવે જો લગ્નનો સિઝન હોય ને તે હમે છોકરી છોકરા બે ને પછી આંતરપટ રાખવામાં આવે, બરાબર? આમ આંતરપટ રાખીને પેલા મંગલાષ્ટક બોલવામાં આવે હા, અને પછી એમ પડદો ખોલવામાં આવે. એટલે મેં જે દ્રષ્ટાંત કર્યું કે નહીં, કે એક માણસ હતો, કંટાળી ગયો, પછી સંન્યાસ લેવા માટે આવ્યો અને ગુરુ, આ દ્રષ્ટાંત તારું જ હતું. કારણ કે એ જ બોલ્યો છે કે શરદ પૂર્ણિમાથી હું નહીં જતો હતો. તો આ મામી જે છાપરા પરથી પડી તેનો ભેદ આજે ખુલ્યો કે આ નહીં જતો હતો તે જોવા માટે ચડી ગયો. એ જ હતું ને તારું દાદા? દ્રષ્ટાંત? હા. દાદા મારો એવું નૃત્ય કે ગુરુવાર હોય કે કંઈ બી પ્રસંગ હોય, હું મારું કામ પટાવીને નવનાથ આશ્રમમાં આવી જ જાઉં એમ. એ લોકોનો ફાવતો હોય તો પૂછી લેમ તમે આવવાના છે, એ લોકો ના કહે તો પછી હું ચાલ્યા જ કરું એકલો હો. એટલે તે દાડે તો નહીં જતો હતો ને. ના, એટલે તે દાડે લોકોને ફાવે એવું નહીં હતું એટલે હું પછી અમે એકલો જ આવેલો હતો. ગુરુ ભક્તિ ની મસ્તી છે ન્યારી રે નાથજી ગિરનારી. ગુરુ ભક્તિ ની મસ્તી છે ન્યારી રે નાથજી ગિરનારી. ઓ ગુરુ ભક્તિ ની મસ્તી છે ન્યારી રે નાથજી ગિરનારી, નાથજી ગિરનારી. હે મત્સ્યમાંથી હરિ પ્રગટ્યા, દર્યું મછેન્દર રૂપ, નાથ પંથને ઉગાર્યો. હે વાલે કીધો લખ લલકાર રે નાથજી